સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે એક એવા મહાનુભાવની પુણ્યતિથિ છે. એમનું નામ મારી દ્રષ્ટિએ ખૂબ જ ઓછું પ્રચલિત થયું છે, પણ એમનું કામ છે બહુ જોરાવર હતું, જબરજસ્ત હતું. તો એવા એક મહાનુભાવ અને ખૂબ નાની ઉંમરે શહીદ થયા, અને જે શહીદ ભગતસિંહ, રાજગુરુ સુખદેવના ખાસ મિત્ર પણ હતા. એવા મહાનુભાવ એટલે કે ભગવતી ચરણ વોરા. એમની આજે એટલે કે 28 મે એમની પુણ્યતિથિ છે. 28 મે 1930 આ દુનિયા છોડીને, આ પ્રદેશ છોડીને, આપણે સૌને છોડીને ભગવાનના ધામમાં ગયા હતા. મિત્રો, થોડુંક એમના વિશે જાણી લઈએ કે 15મી નવેમ્બર અને 1903ની અંદર એ લાહોરમાં એમનો જન્મ થયો. બ્રાહ્મણ પરિવાર, અને એમના જે મૂળ હતા એ ગુજરાતી નાગર બ્રાહ્મણ હતા. ગુજરાતમાં એમના પૂર્વજો વસવાટ કરતા હતા, પછી ઉત્તર ભારતની અંદર એ સ્થાયી થયા અને લાહોરમાં એમનો જન્મ થયો. મિત્રો, લાહોરની અંદર નેશનલ કોલેજની અંદર એ એમનો અભ્યાસ શરૂ કર્યો, અને એ સમયે જ ભગતસિંહ અને સુખદેવ એમની સાથે મિત્રતા થઈ, અને ત્યાંથી જ એક ક્રાંતિકારી વિચારોની આપલે કહેવાય એ ત્રણ મિત્રો ભેગા થઈ અને નવજવાન ભારતીય સભાની સ્થાપના કરી. ભગવતી ચરણ વોરા, સુખદેવ અને ભગતસિંહ, રાજગુરુ બધા ભેગા થઈ અને એ નવજવાન છે એ સભા છે એમની પણ સ્થાપના કરી. અને ભગવતી ચરણ વોરા છે એ HS જે હિન્દુસ્તાન સોશિયલ એસોસિએશન જે હતું, રિપબ્લિક, SSRA, એના એ સભ્ય પણ હતા. મિત્રો, એમના લગ્ન છે એ દુર્ગા દેવી એટલે કે દુર્ગા ભાભીના નામથી પરિચિત જે ક્રાંતિકારી બેન છે, એમનો ફોટો પણ અહીંયા છે, એ એમના પત્ની હતા. બંને પોતે પતિ પત્ની દંપતી ક્રાંતિકારી હતા. ભગવતી ચરણ વોરા છે ને, એમનું કામ હતું એ બોમ્બ બનાવવાનું, બોમ્બનું પરીક્ષણ કરવાનું, બોમ્બ તૈયાર કરવાનું કામ કરવાનું. એકવાર એવું પણ બન્યું કે ગાંધીજીએ છે ને એક લેખ લખ્યો, ધ કલ્ટ ઓફ ધ બોમ્બ, અને એ હિંસક વિચારધારાને સામે એમનો આ લેખ હતો. તો સાંભળો, અને ભગવતી ચરણ વોરા હતા એ દિગ્ગજ હતા, બૌદ્ધિક દિગ્ગજતા ધરાવતા હતા. એમણે એક દસ્તાવેજ સામે, એમના સામે ક્રાંતિકારીના પક્ષને ઉજાગર કરતો એક એવો લેખ લખ્યો, ધ ફિલોસોફી ઓફ ધ બોમ્બ. એટલે ક્રાંતિકારીઓ માત્ર હિંસા કરવા માટે બોમ્બ નથી બનાવતા. આ જે દસ્તાવેજ છે એમણે એમની સામે, ગાંધીજીની સામે ના લેખની સામે લેખ લખ્યો. અને ક્રાંતિકારી છે ને, એની જે હિંસા છે એ બેરી સરકારને જગાડવા માટે છે. આપણા જે દેશના અવાજને એક ઉપા કરવા માટેની એ વાત હતી. એ એમણે એ લેખ દ્વારા સાબિત કરી બતાવી. મિત્રો, જે રિપબ્લિક એસોસિએશનના સભ્ય તરીકે પણ કામ કર્યું, અને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સાથે એ બધા સાથે મળી અને આઝાદીની ચળવળ માટે, સ્વતંત્ર માટે કામ કર્યું. એક એવી ઘટના બની કે એ વખતે ભગતસિંહ અને સુખદેવ જેલમાં હતા. તો એમને મન થયું કે મારે ભગતસિંહને બધાને છોડાવવા છે, તો જેલને તોડવા માટે એવો બોમ્બ બનાવો કે જેલ તોડી નાખે અને મારા જે મિત્રો છે એ બહાર આવે.
તો એમણે રાવી નદીના કિનારે બોમ્બનું પરીક્ષણ કરતા હતા, અને એ પરીક્ષણ કરતા કરતા એ બોમ્બ બ્લાસ્ટ પોતાના હાથની અંદર જ થઈ ગયું, અને ત્યાં એમનું મૃત્યુ થાય છે. એ તારીખ હતી, એટલે કે 28મી મે 1930. 15 સપ્ટેમ્બર 1903 જન્મ્યા હતા. એટલે 1903 ને 1930 માત્ર 27 વર્ષની નાની ઉંમરમાં એમણે દેશના માટે જે કામ કરતા હતા મહાનુભાવ, એમને છોડાવવા માટે એમણે જે બોમ્બનું પરીક્ષણ કરતા હતા, બોમ્બ બનાવતા હતા, અને મૃત્યુ પામે છે. બન્યું એવું કે દુર્ગા ભાભીને પણ ખબર નથી. દુર્ગા ભાભીનું નામ આપણે અગાઉ જે વિડીયો બનાવ્યો હતો સુખદેવનો, એની અંદર આવી જાય છે કે કઈ રીતે ભગતસિંહના પત્ની બન્યા હતા, અને પોતાનો જે પુત્ર છે સચેન્દ્ર એને સાથે રાખી અને રાજગુરુ સેવક બન્યા હતા, નોકર બનાવ્યા હતા, અને લાહોરમાંથી બહાર કાઢવા માટે જે બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો, જે આપણે વાત અગાઉના વિડીયોમાં થઈ ગઈ છે. એ દુર્ગા ભાભી, આપણે લાંબી વાત નહીં કરીએ તો એ દુર્ગા ભાભી એમને પોતાના પતિના મૃત્યુની પણ ખબર નથી કે આવું થયું છે. અને જ્યારે એ મૃત્યુ પામ્યા રાવી નદીના કિનારે, તો તરત જ સુખદેવ છે, રાજ છે અને વૈશંપાયને 3 મિત્રો હતા, એમણે તરત જ એમનું અગ્નિ સંસ્કાર એ નદીના કિનારે કરી નાખ્યું. આની ખબર છે ને એ દુર્ગા ભાભીને પછી ખબર પડી, અને પોતે રડ્યા પણ નહીં. એમણે એટલા કઠણ કાળજું બનાવી રાખ્યું. જો એ રડતા અને કંઈક તો સરકારને, બ્રિટિશ સરકારને ખબર પડી જાય, તો એમણે આ જે માહિતી છે, આ જે બોમ્બ બનાવવાની જે પ્રવૃત્તિ એ લીક ના થાય એના માટે એને પોતે સહનશીલ બન્યા. અને જે પોતાના પતિની ભગવતીશ્વર વોરાની જે પ્રવૃત્તિ હતી આઝાદી માટે, જે કામ કરતા લોકોને મદદ કરવાની અને પોતે પણ ક્રાંતિકારી કામ કરવાની, એ વસ્તુ પણ એમણે ચાલી રાખી હતી. મિત્રો, આ એમનું જે સંગઠન હતું, જે નવજવાન જે સભા હતી ને, એમનો મૂળ મંત્ર એવો હતો કે ભાઈ સેવા, સહનશીલતા અને બલિદાન. આ જે 3 પાયા ઉપર એમને આ 3 મિત્રો, જે 4 તમામ મિત્રો હતા, એ આ વસ્તુ ઉપર આ 3 એમને ત્રિમંત્ર કહેવાય, ટ્રિપલ મંત્ર, સેવા, સહનશીલતા અને બલિદાન ઉપર કામ કરતા. એકવાર એવું પણ બન્યું હતું કે ભગવતીશ્વર વોરાને માટે કોઈ અફવા ફેલાવી કે ભાઈ આ છે ને એ સીઆઈડીના માણસ છે, અંગ્રેજોની સીઆઈડીના માણસ છે. તો બધાને એમ થયું કે ખરેખર આવું હશે, પણ શહીદ ભગતસિંહ એને ખાસ મિત્ર હતા. શહીદ ભગતસિંહ એમને પર અતૂટ વિશ્વાસ હતો કે ના, કદી એવું ના બને. જે અફવા હતી એ અફવાને એમણે બિલકુલ નકારી કાઢી, અને જે મિત્રતા હતી એ મિત્રતા પણ એ અરસપરસ નિભાવી હતી. આવો પણ પ્રસંગો એમના અંદર જીવનમાં બનતા હતા. મિત્રો, ભગતસિંહ, સુખદેવ અને ભગવતીશ્વર વોરા આ બધાએ ભેગા મળીને જે નવજવાન સભા હતી, એ છે ને એ સામાજિક લંગર, એટલે કે જમાડવા માટેનું અન્ન ક્ષેત્ર કહીએ આપણે, એમાં લંગર પણ કહેવાય. તો એ લંગર ચાલ્યું હતું. એમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, કોઈ પણ પ્રકારના અસ્પૃશ્યતાના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ એમાં જમી શકે, આવું પણ એમણે કાર્ય શરૂ કર્યું હતું. 1914ની અંદર કરતારસિંહ સરાભા, બરાબર, એમના માટે, એમના સન્માન માટે, એમની જે શહીદી એમને હોરી હતી, એ શહીદીના સન્માન માટે એમણે લાહોરની અંદર એક મોટા હોલની અંદર કાર્યક્રમ રાખ્યો હતો. અને ભગવતીશ્વર વોરાએ પોતે પણ કરતારસિંહ સરાભાનું નાના ફોટો પણ મોટો ફોટો કરી અને એ ફોટો છે એ તૈયાર કર્યો હતો. અને શહીદ ભગતસિંહે તો એમના પોતાના લોહીથી તિલક કર્યું હતું. એટલે આવી બધી પ્રવૃત્તિઓ, આવી બધી જે ભારત દેશની જે સ્વતંત્રતા માટે કામ કર્યું, એમના માટે પણ કામ કરતા હતા. એટલે આજે છે એમની પુણ્યતિથિ છે, તો એમને યાદ કરીએ, એમના કાર્યને બિરદાવીએ. મિત્રો, જે આવા જે યુવાનો છે, આવા જે નવયુવાનો છે, એમનામાંથી આપણે થોડી ઘણી પણ પ્રેરણા લઈએ. અને ભગવતીચરણ વોરા ખૂબ જ ટૂંકું જીવન જીવ્યા હતા,
પરંતુ દેશ માટે ખૂબ જ એમણે કરી બતાવ્યું હતું. તો એમના કાર્ય બિરદાવીએ, એમના કાર્યની કદર પણ કરીએ. અને જય હિન્દ, જય ભારત.